ધોરાજીના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિરના વિવાદે પકડ્યું જોર. ગ્રામજનો દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રોષ વ્યક્ત કરાયો. મંદિરના પૂજારી અને અન્ય શખ્સો સામે મંદિર પચાવી પડાવવાના આક્ષેપો સાથે હંગામો. મોટી સંખ્યામાં ગ્રામજનો વિરોધના સૂર સાથે પહોંચ્યા ડેપ્યુટી કલેક્ટર કચેરીએ. ગામના સરપંચ જતીનભાઈ દલસાણિયા સહિતના આગેવાનોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી. પૂજારી દ્વારા મંદિર અમારા બાપનું છે તેમ કહી દર્શન માટે અટકાવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. સમગ્ર વિવાદને પગલે આજે સુપેડી ગામ સજ્જડ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. તંત્ર દ્વારા યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી આંદોલન અને બહિષ્કાર ચાલુ રાખવાની જાહેરાત. આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ન્યાયની માંગ સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, DG ન્યૂઝ, ધોરાજી.